નમસ્કાર, શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવામાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આવતીકાલે સવારે વિજ્ઞાનનું પેપર છે ને મિત્રો? જાણો છો, આપણે આજે આપની સામે શું કામ માટે આવ્યા છે? વિજ્ઞાન વિષય સરળ બનાવવા, ફટાફટ વિજ્ઞાન માત્ર 2 કલાકની અંદર સંપૂર્ણ કોર્સ માટે અમે આપની સામે ઉપસ્થિત છે। તો હું આમંત્રિત કરીશ અમારા વિષય શિક્ષક યાજ્ઞિકભાઈને કે જે આવે અને આપણે આગળની માહિતી મેળવીએ। યાજ્ઞિકભાઈ, તો યાજ્ઞિકભાઈ, આવતીકાલે વિજ્ઞાનનું પેપર છે, તો હું એમ કહેવા માંગુ કે બાળકો અમારા એવો ઇંતજાર કરે છે કે ફટાફટ 2 કલાકની અંદર વિજ્ઞાન કઈ રીતે કરીશું, તમે જણાવો। એની અંદર જે આપણા મહત્વના જે ચેપ્ટરો છે, એ મહત્વના ચેપ્ટરોની અંદર અમુક મુદ્દાઓ છે, અમુક ટોપિકો છે, એ તૈયાર કરી લેશે ને એને એક વખત રિફર કરી લેશે ને તો પણ એ બાળકોને સારા માર્ક આવી શકશે। મહત્વના ચેપ્ટર, કુલ ચેપ્ટર કેટલા છે સાહેબ? કુલ 13 ચેપ્ટર છે। 13 ચેપ્ટરમાંથી અમુક ચેપ્ટર કરે તો સારો માર્ક્સ પ્રાપ્ત થાય છે, સારા ગુણ સાથે પાસ થઈ શકે છે। બરાબર, અચ્છા, તો તમે એવી રીતે જ આપણે પ્રકરણવાઇઝ થોડા જે મહત્વના ચેપ્ટર છે એને સમજાવશે વિદ્યાર્થી મિત્રો, અને આઈએમપી ક્વેશ્ચન, આઈએમપી બાબતે પણ આપણે ચર્ચા કરશું। તો પહેલા આપણે યાજ્ઞિક સરને કહીએ કે ચેપ્ટર વાઇઝ થોડી ફટાફટ રિવિઝન કરાવે। તો સર, આપણે અહીંયા બીજું ચેપ્ટર લખેલું છે અને બીજું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર। આ બીજું ચેપ્ટર છે, એની અંદર પહેલો જે આપણો ટોપિક છે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એટલે કે કોઈ પણ એસિડ હોય એની સાથે જે ધાતુ છે એની જે પ્રક્રિયા થાય, આ સાહેબ વારંવાર પૂછાતો પ્રશ્ન છે। અને એના પછીનો જે બીજો પ્રશ્ન છે કે તટસ્થીકરણની પ્રક્રિયા, આ પણ એક એવો છે કે જે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી મળે, તો આ પણ જે તટસ્થીકરણની પ્રક્રિયા। એના પછી ચેપ્ટર 2 ની અંદર જે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાહેબ કે પીએચ માપક્રમની ટૂંક નોંધ। આ પીએચ માપક્રમ છે તો કે એ પણ આપણને પૂછાય છે, અને એમાં 2 રીતે સાહેબ પ્રશ્ન પૂછાય છે। એક તો પીએચ માપક્રમ પૂછાય છે, અને બીજું જે છે એ આપણા પાચન તંત્રની અંદર પીએચ નું મહત્વ અને દાંતનું સડવું એની અંદર પણ પીએચ છે એ આની અંદર સાહેબ સંલગ્ન થઈ જાય છે। એના પછી આની અંદરના જે 3 સૌથી વધારે મોસ્ટ આઈએમપી અને પૂછાવાના ચાન્સ એવા સાહેબ 3 પ્રશ્ન કે જે ખાવાનો સોડા, ધોવાનો સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ, આ 3 માંથી સાહેબ કાલના પેપરમાં 100% એક પ્રશ્ન હશે ને હશે। સાહેબ એવી ગેરંટી આપે છે કે આ જે મુદ્દાઓ અમે આપ્યા છે આ પ્રશ્ન સમજો, તો એની અંદર સાહેબ તમે અહીંયા આપ્યું છે 10, એટલે સર આ ચેપ્ટર છે ને જનરલ વિકલ્પ સાથે આનું 10 માર્ક ની અંદર, આ બોર્ડના પેપર ની અંદર 10 માર્ક ની અંદર પૂછાય છે સર। 10 માર્ક્સ નું તો સ્પષ્ટીકરણ સર અત્યારે આપી દીધું, 10 માર્ક ઓકે આપણે માટે। કે કેટલા મુદ્દા કરવા પડશે? એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, તટસ્થીકરણની પ્રક્રિયા, પીએચ માપક્રમની ટૂંક નોંધ, ખાવાની સોડા, ધોવાની સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, અને એમાંય સર એમ કહે છે કે એમાંથી હોય ને હશે તો પ્રકરણ 2 10 માર્ક્સ માટે। સર આગળના પ્રકરણની વિસ્તૃત એના પછી ત્રીજું ચેપ્ટર છે ધાતુ વાળું, ધાતુ અને અધાતુ વાળું। તો એની અંદર પણ પહેલો જ પ્રશ્ન છે સાહેબ, 2 માર્કનો આ પ્રશ્ન આવે છે, ધાતુ અને અધાતુઓના ગુણધર્મો। એના પછીનો સાહેબ બીજો પ્રશ્ન છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને એ છે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ। આ સાહેબ આ પ્રશ્ન એવો છે કે આની અંદર 2-3 રીતે પૂછી શકાય। આમાં ખાલી કેલ્સિનેશન વાળો પણ પૂછી શકે, ભૂંજનવાળી પ્રક્રિયા છે એ પણ આની અંદર પૂછી શકે છે। એના પછી સાહેબ આની જ અંદરનો એક પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા। 100% સાહેબ આ વખતે આ પ્રશ્ન પૂછાવાના ચાન્સ ઘણા બધા છે। આઈએમપી કરો ને થર્મિટ પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો થોડું વધારે કે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે પ્રશ્ન। અને એના જ જેવો સાહેબ આ થર્મિટ પ્રક્રિયા મેં તમને કીધી ને, એના જ જેવો આ પ્રશ્ન છે વિદ્યુત વિભાજન પદ્ધતિ વાળો। એના જ જેવો કે આ જે ધાતુઓ મળે છે તો એ ધાતુઓને વિદ્યુત વિભાજન ઉપર કેવી રીતે આપણે એમાંથી ધાતુઓને નિષ્કર્ષ કરી અને મેળવી શકીએ, આ એવો પ્રશ્ન। અને છેલ્લો પ્રશ્ન છે સાહેબ ક્ષારણવાળો, અને આ પણ 10 માર્ક્સ નું પ્રકરણ હા સર, એ પણ બીજા ચેપ્ટર ની જેમ જ જનરલ વિકલ્પ સાથે આપણને 10 માર્ક ની અંદર એટલે મિત્રો 10 એટલે 20 માર્ક્સ, એટલે વિકલ્પો સાથે, જનરલ વિકલ્પ સાથે, આ એક ખાસ ધ્યાન રાખજો। પણ તમારે 2 ચેપ્ટર ફટાફટ કરવા માટે માત્ર એટલા મુદ્દા ધ્યાન કેન્દ્રિત કરી સવારે આપનું મનોમંથન કરી અને કામ કરવાનું છે। પ્રકરણ 2 ની અંદર બસ આટલા જ મુદ્દાઓ, પ્રકરણ 3 ની અંદર હજુ આપણે સરને કહીએ ફટાફટ પ્રકરણ નંબર 5 ઉપર। સર આ સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે અને સૌથી વધારે ગુણ વાળું આ ચેપ્ટર છે કે જે સૌથી 14 માર્ક ની અંદર સાહેબ આ ચેપ્ટર પૂછાય છે। અને સાહેબ આ સહેલું ચેપ્ટર પણ છે કે બાળકો વાંચે ને તો પણ એને એક વખતમાં યાદ રહી જાય ને એવા પ્રશ્ન છે। પહેલો જ પ્રશ્ન સાહેબ આકૃતિ વાળો પ્રશ્ન આવે છે। આ પ્રશ્ન છે ને 2 રીતે સાહેબ પૂછાય છે।
એક તમને એમને આખો પ્રશ્ન લખવા પણ આપે છે અને બીજો જે છે કે આકૃતિ સાથે તમે આની આકૃતિ દોરેલી હોય એના ભાગ આપણે છે મતલબ એવો થાય કે ઘણીવાર પ્રશ્નનો અર્થ એ જ થતો હોય પણ પ્રશ્નમાં શબ્દ બદલાવીને પૂછે તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. હા, ઘણી હા, વખત તો સાહેબ આમાં એવો બને છે. આમાં કઈ એવો પ્રશ્ન એકાદો મુદ્દા બતાવો છે કે આ બે રીતે પૂછાઈ શકે. સાહેબ એક જો તમને મેં આ વાયુરંધ્ર વાળો કીધો, એના પછી સાહેબ એક આ મનુષ્યનું પોષણ વાળો છે, એના પછી મનુષ્યનું શ્વસન છે, એના પછી જે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે. આ સાહેબ અમુક પ્રશ્ન એવા છે કે જે આકૃતિ આધારિત અને ફેરવીને એમાં આકૃતિમાંથી આપણને ભાગ અમુક પૂછી લે કે આની અંદરથી કયો ભાગ છે અર્થના બે અર્થ કરીને પૂછી શકે. તમને એમ થાય કે પૂછાણું નથી, સિલેબસ બહાર અથવા તો આઈએમપી હતું એમાંથી નતું, પણ મતલબ તો એનો એ જ હોય છે કે એનો અર્થ આમાંથી થતો. એટલે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આવું બહુ થતું હોય છે કે પ્રશ્ન જે મેં તૈયાર કર્યો છે એટલે ગોખણિક જ્ઞાન ઉપર આપણે ચાલવાનું નથી, આપણે આ મુદ્દા ઉપર ચાલવાનું છે. એ ખાસ આ પ્રકરણ ઉપરથી અને સરે જેમ વાત કરીને ખ્યાલ આવે છે. પછી સર આની અંદર જે આપણે આગળ વાત કરતા હતા એમ કે વાયુરંધ્ર વાળો, અમીબા વાળો પ્રશ્ન છે, મનુષ્યમાં પોષણ, એના પછી ગ્લુકોઝનું વિઘટન, અને સાહેબ આ ગ્લુકોઝનું વિઘટન છે ને એમાંથી 1 માર્કના પ્રશ્ન પૂછાવાના ઘણા બધા ચાન્સ છે, કારણ કે આમાંથી ટ્રિકી પ્રશ્ન છે ને એ બની શકે છે. એટલા માટે આની અંદર આ થોડુંક આપણે આ મુદ્દાને વિસ્તૃત કરેલ એમાંથી એક માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો આવવાની શક્યતા વધારે રહી શકે. એના પછી સાહેબ મનુષ્યનું શ્વસન તંત્ર, એના પછી મનુષ્યનું હૃદય, અને મનુષ્યનું હૃદય છે સાહેબ એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને હર હંમેશ જે એક્ઝામ છે એની અંદર પૂછાતો પ્રશ્ન છે અને એનો આકૃતિ સાથે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછાય છે. એના પછી આ જે મનુષ્યનું હૃદય છે એની જ અંદરનો જે તફાવત વાળો જે પ્રશ્ન છે અને એ પણ આઈએમપી કે ધમની અને શિરા નો તફાવત આપો, અને એના જ પછી વહન વાળો જે ટોપિક આવે છે એની અંદર છે જલવાહક પેશી અને અનવાહક પેશી, એનો પણ તફાવત આપો. અને છેલ્લું જે છે કે જે આઈએમપી પ્રશ્ન જે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, આ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, આ 5મા ચેપ્ટરમાંથી આટલા ટોપિક. તમે જે વાત કરો છો તો આ વાત એવી થઈ ને કે આમાંથી કદાચ તમે જે તફાવત આપ્યો કે એમાંથી તફાવત રૂપે પણ પૂછાઈ શકે, અને પ્રશ્ન વ્યાખ્યા રૂપે પૂછાઈ શકે અને પ્રશ્ન રૂપે પણ પૂછાઈ શકે. એટલે એ સમજવાનું પણ તમારે જોવાના મુદ્દાઓ એટલા છે. ઓ 14 માર્ક હા સાહેબ, પ્રકરણ 5 માં તો તમે 14 માર્ક્સમાં રેડી છે વિદ્યાર્થી મિત્રો. ચૂકજો ને, આ પ્રકરણ તો વિજ્ઞાનમાં પહેલા કરવાનું છે. પ્રકરણ નંબર 5 સવારમાં ઉઠીને પહેલું કામ પ્રકરણ 14 નું કરવાનું, કેમ કે આપણે 14 માર્ક સાથે જવાનું છે. મેળવવાના કેટલા છે પાસ થવા માટે? પાસ થવા માટે 26 માર્ક. 26 માર્ક્સમાં 14 તો ઓલરેડી રેડી છે આપણી પાસે. વિકલ્પ સાથે હોઈ શકે પણ આપણે તો 14 નું આવી શકે, પણ હજુ આપણે આગળ જોઈએ એ સિવાય. સાહેબ એના પછીનું જે ચેપ્ટર નંબર 10, અને ચેપ્ટર નંબર 10 છે એમાં જ પહેલો જે આપણો ટોપિક છે અને પહેલો જે પ્રશ્ન છે એ માનવ આંખ છે. અને માનવ આંખ છે એ સાહેબ બે રીતે પૂછાય છે. કે માનવ આંખ તમને છે ને દોરેલી આપી દે અને એના ભાગ તમને પૂછી દે, એરો મારીને પૂછેલા હોય કે આ ભાગ કયો છે એ તમે જણાવો, અથવા માનવ આંખ છે એની અંદરના ભાગ છે તો અમુક એની વ્યાખ્યાઓ પૂછે. આવી રીતના આ પ્રશ્ન છે એ આપતા હોય. એના પછીનો સાહેબ મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. આકૃતિનું મહત્વ વધારે આપો છો એટલે બાળકોને પેપર લક્ષી માર્ગદર્શન થોડુંક આકૃતિનું આપી દો ને પહેલા આપણે આગળ જઈએ પહેલા. સર આ બધા અમુક જે ચેપ્ટરો છે, જે બાયોલોજીના ચેપ્ટરો છે અથવા ફિઝિક્સના જે ચેપ્ટરો છે, આ ચેપ્ટરોની અંદર અમુક આકૃતિઓ છે ને એ ફરજિયાતપણે બાળકોએ કરી જ લેવી જોઈએ, કારણ કે એ આકૃતિ ઉપરથી પૂછાવાના જે પ્રશ્ન પૂછાવાના ચાન્સ છે ને એ ઘણા બધા છે. ઘણી વખત એવું પણ જોઈએ છે કે પ્રશ્ન પેપરની અંદર આકૃતિ આપી છે. હા, એવું થઈ શકે ને. અને સાહેબ એ જે પ્રશ્ન પેપરની અંદર આકૃતિ આપી હશે ને તો એમાં એરા મારીને આપી હશે કે આ ભાગ કોઈ પણ, ધારો કે અમીબા સમજો તો કે અમીબાનો આકૃતિ આપી હશે ને એમાં પૂછી દેશે કે આની અંદર કોષ કેન્દ્ર ક્યાં આવેલું છે, એરો મારીને આપેલું હશે તો આપણે એમાંથી પૂછવાનું. હા, તો એ ટિપ્સ જોઈ લીધી ને. આકૃતિ ક્વેશ્ચન પેપરની અંદર હોય અથવા આપણને આકૃતિ રજૂ કરવાની કે તો પણ આપણે કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું એ પણ બાળકો ખૂબ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી સાહેબ જે આ 10મા ચેપ્ટરના બે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. આ સૌથી આ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ સાહેબ હર હંમેશ જેમ આપણે હૃદયની વાત કરી ને એવી જ રીતના લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિના પ્રશ્ન પણ પૂછાય છે. એના પછી સાહેબ જે શ્વેત પ્રકાશનું ઘટક અંગોમાં વિભાજન, આમાં સાહેબ બે પ્રશ્ન ભેગા છે. એક એવું છે કે શ્વેત પ્રકાશનું ઘટક રંગોમાં વિભાજન, એટલે કે શ્વેત પ્રકાશ પસાર થાય છે ને એમાં 7 રંગો મળે છે, અને બીજો જ સાહેબ એમાં એવો પ્રશ્ન છે કે એનું પુનઃ સંયોજન. તો એ આપણે સમજવું પડે બાળકો. પહેલા તમે પ્રશ્ન પૂરેપૂરો પ્રશ્ન પેપરમાં વાંચજો કે શું કહેવા માંગે છે. ઘણા એવા દ્વિઅર્થી જવાબ પણ હોય છે. અને સાહેબ આની અંદર પુનઃ સંયોજન વાળું આપેલું હશે અને ઘણી વખત એની અંદર કહી દીધું હોય કે રંગોનું વિભાજન છે એ શ્વેત પ્રકાશ પાછો પુનઃ વાળું છે, તો એવી રીતના કોઈ ફેરવીને પૂછેલું હોય તો ત્યારે આપણે જોવું
પડે છે. એટલે એનો મતલબ તો સાહેબ એવો થાય છે ને કે પ્રશ્ન પેપરની અંદર પહેલા પ્રશ્ન શું કહેવા માંગે છે એ એ આપણે સમજી સમજવું જવા પડે. પૂરા માર્ક્સ મેળવવા જે કોઈ વિદ્યાર્થીઓ, અમે તો એવી જ ઈચ્છા રાખીએ કે બધાને પૂરા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થાય, પણ પૂરા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પેપરની અંદર પૂછવામાં આવેલો પ્રશ્ન ખાસ સમજવો. એના પછી સાહેબ મેઘધનુષ્ય. આ મેઘધનુષ્ય વાળો પ્રશ્ન પણ આઈએમપી પ્રશ્ન છે. અને એના પછી તારાઓનું ટમટમવું. આના સિવાય સાહેબ હજી બે પ્રશ્ન છે, એ હું તમને ખાલી મૌખિક તમને હું વાત કરી દઉં કે જે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, આ પ્રશ્ન પણ આની અંદર આવે છે. અને એક જે આવે છે એ ટિંડલ અસર વાળો જે પ્રશ્ન છે એ પણ આ 10મા ચેપ્ટર ની અંદર આવે છે. અને આ બંને પ્રશ્ન સાહેબ બાળકોને આવડતા જોઈએ. તો આ પ્રકરણની અંદરથી મિત્રો 9 માર્ક્સ નો આવે છે, બરાબર? આ પ્રકરણની અંદરથી 9 માર્ક્સ સાથે 9 માર્ક નું પૂછાય છે. ચલો આગળ આપણે. સાહેબ એના પછી ચેપ્ટર નંબર 7. આ ચેપ્ટર નંબર 7 છે. આની અંદર પણ જેમ આપણે આગળ વાત કરી એવી રીતના જે બાયોલોજી ના ચેપ્ટર હોય તો એની અંદર આકૃતિ છે. આ ચેપ્ટર ની અંદર પણ આકૃતિનું ખૂબ જ મહત્વ છે. જેમ એકલિંગી પ્રજનન છે, એકલિંગી પ્રજનન ની અંદર એની અંદર ઘણા બધા ભાગ પડ્યા છે, પણ આપણે મેઇન ટોપિક જ લીધો છે કે એકલિંગી પ્રજનન. એની અંદર કલિકા સર્જન વાળો આવે છે, એના પછી વિભાજન વાળો આવે છે. તો કે આ બધા ટોપિક આની અંદર જ આવે છે. પણ એ પણ આ પ્રશ્ન પણ કેવો છે તો કે સાહેબ આઈએમપી પ્રશ્ન છે. મુદ્દાઓ ઉપરથી એને વિશ્લેષણ કરી હા, ધ્યાન મુદ્દાઓ રાખવું પડે ધ્યાન વિદ્યાર્થીઓએ. રાખવું પડે. એના પછી સહપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. આ સહપુષ્પી વનસ્પતિ છે ને સાહેબ, એની અંદર એક જાસૂદનું ફૂલ આવે છે. અને એની અંદર જેમ આપણે આગળ આકૃતિની વાત કરતા હતા ને એવી જ રીતના આમાં પણ આકૃતિનું ખૂબ જ મહત્વ છે કે આકૃતિ આધારિત પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે આમાંથી. હવે એના પછી આગળ જાય તો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર છે, એની આકૃતિ સાથેના પ્રશ્ન છે ને સાહેબ આમાંથી પૂછાય છે. અને હજી એક જે છે એ પ્રાજનિક સ્વાસ્થ્ય વાળો પ્રશ્ન પણ આની અંદરથી આવે છે. 7મા ચેપ્ટર ની અંદરથી આવે છે. આ સાહેબ 10 માર્ક ની અંદર જનરલ આની અંદર વિકલ્પ પણ 10 માર્ક્સ સાથે જનરલ વિકલ્પો સાથે. જનરલ વિકલ્પ સાથે આ 10 માર્ક ની અંદર. વિદ્યાર્થી મિત્રો અમે જે માર્ક્સ કહી રહ્યા છે 10 માર્ક્સ નું, 14 માર્ક્સ નું, એટલે અહીંયા આગળ માર્ક્સ વધી જશે. આપણે બોર્ડના પેપરમાં 80 માર્ક્સ નું કુલ હોય છે, પણ આપણે જે દ્રષ્ટિ આવે છે એ જનરલ માર્ક્સ કુલ આપણે જોઈશું. એવું ન માની લેતા કે 80 અપ માર્ક્સ થાય, પણ જનરલ વિકલ્પ સાથે અમે માર્ક્સ આપીએ કે એટલા માર્ક્સના પ્રશ્ન આમની અંદરથી આવે છે. એના પછી સાહેબ ચેપ્ટર નંબર 11 છે, પ્રકરણ નંબર 11 કે જે આપણે ફિઝિક્સ ને લગતું ચેપ્ટર છે. આની અંદર પહેલો જે પ્રશ્ન છે ટોપિક જે છે ઓહમનો નિયમ. સાહેબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને આ મિત્રો ભૂલશો નહીં હો, નિયમ છે. સર વાત કરે છે મોસ્ટ આઈએમપી. હજી આપણે સરને એક વાર મોસ્ટ આઈએમપી ઉપર દરેકમાં પાછા છેલ્લે લઈ જશું. પહેલા એ સમજાવી દઈશ. આ ઓહમનો નિયમ છે ને આના સૂત્ર જે ઓહમનો નિયમનો જે સૂત્ર છે અને એના ઉપરથી દાખલા પણ આવે છે. એટલે આ બાળકોને સરળ પડે છે અને 1 માર્ક ની અંદર સાહેબ આનો દાખલા હોય છે. એના પછી સાહેબ આ બંને પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટર ની અંદરના પણ છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે ને એનો તફાવત પણ તમારે કરી લેવાનો છે. અને આ બંને પ્રશ્ન છે એ સેપરેટ પ્રશ્ન પણ તૈયાર કરી લેવાના છે. અને આની અંદર પણ મિત્રો આકૃતિ દોરવાનું ભૂલતા નહીં. અને એના પછી સાહેબ છેલ્લો ટોપિક આની અંદર છે વિદ્યુત પાવર વાળો. અને સાહેબ આ વિદ્યુત પાવર વાળો જે ટોપિક છે ને આની અંદર પણ એના જે સૂત્ર અને એના રિલેટેડ જે દાખલા છે ને એ સાહેબ દાખલા કરી લે એટલે વિદ્યાર્થીને ક્યાંય પણ આ ચેપ્ટરમાં તકલીફ ન પડે. વાહ, 10 માર્ક્સ જનરલ 10 વિકલ્પ માર્ક સાથે મળી જાય છે. વેરી ગુડ. આ સાહેબ એના પછી જે ફિઝિક્સ નું બીજું ચેપ્ટર કે જે ચેપ્ટર નંબર 12 કે જે ચુંબક, જે પહેલો જ ટોપિક આપણો છે કે ચુંબકીય ક્ષેત્ર અને એની ક્ષેત્ર રેખાઓ. આ સાહેબ આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી અને આઈએમપી ગણો એવો પ્રશ્ન સાહેબ આ ચેપ્ટર ની અંદર છે. એના પછી જેમ મેં આ પહેલો પ્રશ્ન કહું છું ને એવી જ રીતના સોલેનોઇડ છે ને એ પણ આઈએમપી પ્રશ્ન છે સાહેબ. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે સોલેનોઇડ. એના પછીનો જે પ્રશ્ન છે જમણા હાથના અંગૂઠાનો નિયમ અને ફ્લેમિંગોના ડાબા હાથના અંગૂઠાનો નિયમ. આ સાહેબ બંને છે ને અંગૂઠાના નિયમ 1 by 1 હોય જ છે. કાં જમણા હાથનો હશે ને કાં ફ્લેમિંગોના ડાબા હાથનો અંગૂઠાનો નિયમ હશે. અને વિદ્યાર્થી મિત્રો આ તમને આવડતો પ્રશ્ન ઘરેલું વિદ્યુત પરિપથ અને ઘરેલું વિદ્યુત પરિપથની અંદર આકૃતિ દોરતા ભૂલતા નહીં. સાહેબ આ તો વિષય તો મને એમ થઈ ગયું છે કે અર્ધ વિજ્ઞાન તો મને આવડી ગયું છે. એટલી સરળતાથી આપ કહી રહ્યા છો કે નાની નાની વિદ્યાર્થી મિત્રો આપ સમજી લેશો ને તો લગભગ મને એમ નથી લાગતું કે આપ કોઈ વિદ્યાર્થી મિત્રોને પૂરા માર્ક્સથી કોઈ રોકી શકે હો. ખૂબ સરળ રીતથી આપણે સમજી રહ્યા છે.
અને સાહેબ છેલ્લું જે મહત્વના આપણે સારો સ્કોર કરી શકીએ એવું ચેપ્ટર છે અને ચેપ્ટર નંબર 13 જે પર્યાવરણને લગતું ચેપ્ટર છે એમાં જે પહેલો જે આપણો પ્રશ્ન અને ટોપિક ગણીએ તો કે આહાર ઝાડ વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે આહાર ઝાડની અંદર તમને બીજું પણ એક આવડે છે ટોપિક કે જે પોષક સ્તરની અંદર ઊર્જાનું વહન અને એ પણ આપણે અહીંયા લખેલું આપણા છે વિદ્યાર્થી મિત્રો મારુતિ સ્કૂલના તો લગભગ તમે ભણાવ્યા છે કરી લેશે, પણ બીજા વિદ્યાર્થી મિત્રોને શું કરવું, આહાર ઝાડમાં કઈ રીતે યાદ રાખવું એવી થોડીક ટિપ્સ આપશો. સર આની અંદર કોઈ નથી. આહાર ઝાડ એટલે કે એની અંદર કે ઉત્પાદકો છે જે પ્રાથમિક ઉપભોગીઓ તો એ કેવી રીતના પોષક જે બનાવે છે એના ઉપર બીજા કેવી રીતે નિર્ભર કરે ટૂંકમાં છે મેને કેવો એ પ્રશ્ન પછી ગોખવાનો ને એના મુદ્દા સાર મુદ્દા રીતે યાદ જોઈ હોય, જવાનું. રીતે હા. જોતું જવાનું. છેલ્લા સમયમાં આ કાર્ય કરવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અને સાહેબ એના પછીના જે બે પ્રશ્ન જે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે એક છે જૈવિક વિશાલન વાળો પ્રશ્ન અને એના પછીનો સાહેબ એક પ્રશ્ન છે કે ઓઝોન સ્તરનું વિઘટન. આ પ્રશ્ન પણ સાહેબ આઈએમપી છે અને સાહેબ હજી એક આની અંદરનો એક પ્રશ્ન કહી દઉં કે નકામા કચરાનો નિકાલ અથવા એનું પ્રબંધન આ પણ આની અંદર ચેપ્ટર નંબર 13 માં સાહેબ આ પ્રશ્ન તો આવે 12 છે. અને 13 મળીને 18 માર્ક. હા સર 12 અને 13 મળીને 18. તો સર એક તમે મને તો એવું લાગે છે કે આ જેટલું તમે વિસ્તૃતથી વાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ છેલ્લી 2 કલાક રિવિઝન કરવું બોર્ડની પરીક્ષા પૂર્વે. તો સરે જે વાત કરી મને એમ લાગે કે એટલા સમયની અંદર એમાં એની આઈએમપી ની વાત કરી એટલે આપણે આમ જોઈએ ને તો અમારા જે બોર્ડ ઉપર આપણે દેખાઈ રહ્યું છે, હું પહેલા લઈ જાય પ્રકરણ 2 ઉપર કે આ બધા મુદ્દાઓ કરવા અને આમાંથી પૂછાતા પ્રશ્નોનું રિવિઝન કરવું. આ બધા મુદ્દાઓ છે પ્રકરણ નંબર 3 ની અંદર જે જોવા. ત્યારબાદ પ્રકરણ નંબર 5 કે જેની અંદર કેટલા મુદ્દાઓ છે એ આપણે ચોક્કસ રિવિઝન સમયે આપણે નોટ્સ અત્યારે લખવાની જરૂર નથી, માત્ર ને માત્ર અમારા વિડિયોના માધ્યમથી મનન કરવાનું છે. અને ત્યારબાદ પ્રકરણ 10 એમની અંદર જે મુદ્દાઓ લખ્યા છે એવી જ રીતે 7 11 12 અને 13 પણ હું તમને છેલ્લે એવું કહી દઉં છું કે જનરલ વિકલ્પ સાથે 89 માર્ક્સ થાય તો તમને ક્વેશ્ચન થશે કે 89 80 માર્ક્સ નું પણ વિકલ્પો સાથે એટલા માર્ક્સ નું આવે છે. ભલે ને આપણો તો વિકલ્પ 5 થાય તમે કરી શકો, આમ તો કુલ ગુણ આખા વિકલ્પ સાથે 109 જેવું થાય છે વિજ્ઞાનમાં. એટલે આપણનું બોર્ડનું પેપર હોય છે 80 માર્ક્સ નું એટલે 89 થાય. આની બે તમને ડિટેલ આપો. સર તમે થોડા આપણને આઈએમપી બોર્ડ ઉપર જે ક્વેશ્ચન છે ને વધારે વિદ્યાર્થીઓને ફોકસ કરવાનું રહેશે અને કોઈ વિદ્યાર્થી થોડા ઘણા વિજ્ઞાન વિષયથી ડરતા હોય તો પાસ થવું સરળ બને તો એને માટે એને શું કરવું પાસ થવા માટે એ જરા જણાવી. પાસ થવા માટે એને અમુક હું ચેપ્ટર હાઇલાઇટ કરી દઉં છું કે એ ચેપ્ટર ની અંદર અમુક ટોપિક જે કરીએ ને તો એને પાસ થવું સરળ બની જાય. કે જેમ કે ચેપ્ટર નંબર 5 સાહેબ આ ચેપ્ટર નંબર 5 છે કરી જ લેવાનું ફરજિયાત છે. પાસ થવું હોય તો ચેપ્ટર નંબર 5 તો રાતે નિંદરમાં ભૂલવાને ઊભા થઈને ચેપ્ટર 5 14 માર્ક ન ભૂલાયો. અને સાહેબ આ ચેપ્ટર ની અંદર ના યાદ રહીએ ને એવું તો કોઈ છે જ નહીં એટલે આ ચેપ્ટર તો આખે આખું કરી જ લેવાનું. મિત્રો તો આ ચેપ્ટર પરફેક્ટ કરવું પડશે અને સર એમ કહેવા માંગે છે કે વિજ્ઞાન સાયન્સ શબ્દનો જે હાવ છે એ આ ચેપ્ટર ની અંદર એટલો થતો નથી, સરળ છે અને એનો માધ્યમમાં 14 માર્ક્સ છે તો એ કરી લ્યો. અને સાહેબ એના પછીનું ચેપ્ટર નંબર 10 કે જે આપણે રેગ્યુલર આ જે ઉપયોગ કરતા હોય ક્યાંય ને ક્યાંય આપણે સાંભળતા હોય એવા જ શબ્દો છે એ સાહેબ આની અંદર સાંભળવા મળે. અને સાહેબ એક એક્ઝામ્પલ આપું કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ કે જે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ જે આપણા ચશ્મા પહેરીએ છીએ ને એ લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ના જ એક્ઝામ્પલ છે. સરળ રહે યાદ રાખવા માટે જે બાળકોને પાસ થવાની નથી, કોઈ નાપાસ થવાનું જ નથી. પરીક્ષા માત્ર આપણી એક પ્રારંભિક કસોટી, એના માટે ચિંતા નથી કરવાની. અને સાહેબ એના પછી ચેપ્ટર નંબર 7 આ પણ વાંચીને યાદ રહી જાય એને એટલું બધું એની અંદર એવડી મહેનત ન કરવી પડે અને સરળતાથી આ ચેપ્ટર યાદ રહી શકે એવું ચેપ્ટર નંબર 7. તો આ 23 માર્ક્સ તો થઈ ગયા, 14 23 અને 10 થઈ ગયા પાસ. અરે ચિંતા જ નથી, વિષય અમે આજે આપના આ વિડિયો મારફત તમને સરળ બનાવી દીધો છે કે આને માટે આપણે શું કામ કરવાનું છે. બસ 14 ને 9 કેટલા થાય આપણે તમને યાદ જ હશે કેટલા થયા 23 થયા અને એવા આપણે 10 33 માર્ક્સ. તમે 3 ચેપ્ટર ઉપર ફોકસ કરી લેજો, કોઈને થોડો ઘણો એ હાવ હોય તો એટલે આપણે પાસ થઈ. બાકી તમે પૂરા માર્ક્સ મેળવી શકો એટલા ચેપ્ટર માંથી પણ એવું ખરું ને. હા સર હા આ ચેપ્ટર 89 આરામથી માર્ક્સ નું પૂછાય એટલે કે 80 માર્ક્સ નું પેપર હોય પણ જનરલ વિકલ્પ સાથે હજી હું વારંવાર કહું એટલે તમારી ભૂલ ન થાય માર્ક્સમાં
જનરલ વિકલ્પ સાથેના આ ચેપ્ટરમાં એટલે તમે પૂરા માર્ક્સ મેળવવા એટલા ચેપ્ટર કરે તો બાળકો કરી શકે છે. અને સાહેબ એમાં એવું નથી, બાકીના પ્રકરણો કરવા જરૂરી છે મિત્રો. આ તો અમે તમને ફટાફટ રિવિઝન માટે કીધું છે, બરાબર ને સર? વળી એ ભૂલે નહીં કે બાકીના પ્રકરણો અભ્યાસક્રમમાં નથી. બીજા ચેપ્ટરો આપણે પૂરા માર્ક લેવા માટે ભૂલવાના જ નથી. હા. જે સાહેબ હજી હું તમને પૂરા માર્ક માટેના જે ચેપ્ટરો આપણે આમાં નથી હા, લખ્યા એની એની થોડી ખાલી ચર્ચા તમને કરીએ. યાદી આપી દો હા. કે જે ચેપ્ટર નંબર 1 મેં નથી લખ્યું. ઈ ચેપ્ટર નંબર 1 છે, ઈ પૂરા માર્ક લેવા હોય ને તો સાહેબ એની ખાલી એક યાદી કહી દો તો કે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, એના પછી વિસ્થાપન વાળી પ્રક્રિયા, દ્વિવિસ્થાપન વાળી પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા. આ 4-5 પ્રશ્ન તમે એમાં કરી લેશો ને એટલે ક્યાંય પણ તમે અટકી એ શકશો ચેપ્ટર 1 ને નહીં. ઈ ચેપ્ટર હવે આપણે 1 ની પ્રકરણ 4 નથી લીધેલું. સાહેબ ચેપ્ટર નંબર 4 છે ને એ તો સાવ સહેલું છે. હા. અને એની અંદર તમારે થોડુંક જ કરવાનું છે. એમાં એક છે ને, એક તો સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન વાળો પ્રશ્ન કરી લેવાનો. એના પછી સાહેબ ચેપ્ટર 4 છે ને એની અંદર ઘણા બધા કોષ્ટકો આપેલા છે. આ કોષ્ટકો જો વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી લે ને તો એમનું નેમ કોષ્ટકની અંદરથી સાહેબ પ્રશ્ન આવે છે. ફોકસ કોષ્ટક ઉપર કરવું કોષ્ટક પડે. ઉપર ફોકસ કરીએ એટલે એમાંથી જ પ્રશ્ન આવશે. પ્રકરણ 4 માં. હા, પ્રકરણ નંબર 4 ની અંદર. હજી આપણે છઠ્ઠું નથી લીધેલું. સાહેબ છઠ્ઠું ચેપ્ટર છે ને, છઠ્ઠા ચેપ્ટર ની અંદર જે ચેતાતંત્ર, માનવ મગજ, એના પછી વનસ્પતિના ઉત્સર્જન તંત્ર અને પ્રાણીઓના અંતઃસ્ત્રાવો અને વનસ્પતિના અંતઃસ્ત્રાવો, આ છે ઈ ચેપ્ટર નંબર 6 ની અંદર આવે જો છે. બીજા ચેપ્ટર અમે ફટાફટ પૂરા માર્ક્સ વાળા માટે લઈ, પણ એટલું કરો તો ઘણું છે, પણ બધું કરવું ફરજિયાત છે મિત્રો. એટલે અમે એ પ્રકરણનું પણ રિવિઝન આપી દઈએ છીએ ફટાફટમાં. હવે આપણે 7 આવી ગયું છે. આપણે પ્રકરણ નંબર 8 નથી લીધેલું. સાહેબ પ્રકરણ નંબર 8 છે, એમાં બે જ પ્રશ્ન સાહેબ કરવાના છે. અને એક જે પ્રશ્ન છે એમાં છે મેન્ડલનો વટાણા વાળો જે પ્રયોગ છે ઈ વટાણા વાળો પ્રયોગ કરી લેવાનો. અને એના પછી એક જે પ્રશ્ન આવે છે એ લિંગ નિશ્ચયનો વાળો પ્રશ્ન કરી લેવાનો. એટલે આપણું ચેપ્ટર નંબર 8 છે એ ક્લિયર થઈ જાય. એના પછી સાહેબ પ્રકરણ નંબર આપણે 9 નથી લીધેલું. પ્રકરણ નંબર 9 અને પ્રકરણ નંબર 9 છે એમાં તો સાહેબ વિદ્યાર્થીઓને આવડતું જ હોય ગેરંટી સાથે. હવે એ બધાને અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ આ તો આવડતું જ હોય છે. સાહેબ આપણે મુખ્ય તો 13 ચેપ્ટરની ચર્ચા ચર્ચા કરી. થઈ ગઈ છે. ફટાફટ અમુક સમયની અંદર હજુ અમે તો ચર્ચા કરી. આ મુદ્દાઓ પર તમારે પાછી આપની ટેક્સ્ટ બુકના માધ્યમથી વિસ્તૃત વાંચન પણ કરવાનું થશે. એમાંથી પણ મુદ્દાઓ આ સમગ્ર આપણને આપ્યા છે, સમજાવ્યા છે, એમાંથી લેવાના છે. હવે સર આપણે શોર્ટમાં એવી માહિતી આપી દઈએ કે સેક્શન A લખવા માટે અને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરતા હોય. હું આપને વાત કરું છું કે પેલું સેક્શન A છે કેટલા માર્ક્સનું હોય છે? ઈ સાહેબ 24 માર્કનું હોય. 24 માર્ક્સ. તો આ તો બધા રોકડા હોય છે. જો ખોટું તો ખોટું. એટલે આ વિદ્યાર્થી મિત્રો પૂરા માર્ક્સ મેળવવા સેક્શન A ની અંદર કઈ ભૂલ ન થાય હો. 24 માટે વિચાર કરો, વિચાર જરૂર કરજો. માત્ર એમને એમ નહીં, આપણને બોર્ડ પણ વાંચન માટે સમય આપે છે, પેપર વહેલું આપે છે, તો એનો પૂરેપૂરો સમયનો સદુપયોગ કરવો જરૂરી છે. કેમ કે જો 24 માર્ક્સ માંથી કોઈ 80 પૂરા ધારતા હોય તો એને માટે એને શું કરવું જોઈએ? 24 MCQ તો પહેલા એના ઉપર પૂરા માર્ક્સ મેળવવા માટે ફોકસ કરવાનું જ. અને સાહેબ એના પ્રશ્નો બે વખત વાંચીને જ પછી હા, કારણ કે પ્રશ્ન MCQ માં મિત્રો ભૂલ કરી. કારણ કે બીજાની અંદર તમને 3 માર્ક્સ હોય તો કોઈ 2 આપી શકે, હા, 2.5 આપી શકે. આમાં તો અને એના ખોટું તો ખોટું ને, આના સાચું તો કરતાં સાચું. ખોટું તો ખોટું. એટલે સેક્શન એની અંદર આવી ભૂલો ન થાય હો. આ ખૂબ મહત્વનું પૂરા માર્ક્સ મેળવવા માટે. સેક્શન બી કેટલા માર્ક્સ નો આવે? સેક્શન 18 માર્કનું આવે. બરાબર, 18 માર્ક્સ. પછી સેક્શન સી આવે આ પછી. ઈ સેક્શન સી પણ 18 માર્કનું આવે છે. હા. અને સેક્શન ડી એ 20 માર્કનું આવે છે. આમ કુલ 80 માર્ક્સ 80 થાય. માર્કનું. જો અમે જે માર્ક્સ ની ચર્ચા છેલ્લે કરી કે કુલ ગુણ 80 થાય છે, અમે જે આ 89 આપ્યા હતા તમને એ જનરલ વિકલ્પ સાથે આવ્યા. તો હવે તો આપણે કેટલા માર્ક્સ નું કયું સેક્શન આવે છે, કેમાં કયા પ્રકારના પ્રશ્ન આવે ફટાફટ કહી દો. સેક્શન A થી લઈ સેક્શન એ છે તો સેક્શન એ ની અંદર સાહેબ આપડા બધા વૈકલ્પિક આવે છે. એના પછી ધારો કે હું તમને એક ખાલી ડેમો આપી દઉં કે સેક્શન એ છે તો એમાં MCQ આવશે. પેલા 6 હશે ને તો એ MCQ હશે. એના પછી 6 હશે ને તો એ કાઉન્સ વાળી જે ખાલી જગ્યા આવે એમાંથી જવાબ ગોતી જવાબ લખવાના. એના પછી સાહેબ ખરા ખોટા આવે, 4 ખરા ખોટા આવે. એના પછી 4 છે પણ ખરા ખોટામાં તો ઘણી વાર એવું થઈ જાય ને એટલે પૂરેપૂરું વાક્ય સમજવું સમજવું પડે. હા, એ મિત્રો જોજો પૂરા માર્ક્સ માટે ખરા ખોટામાં ખાલી જગ્યામાં એક વિકલ્પ આપેલા હોય આ ખાલી જગ્યામાં સાહેબ વિકલ્પ હા. આપેલા છે. એટલે એમાંથી તમારે ચોઈસ કરવું પડે. એટલે એ વિકલ્પ સરળ રહે. પણ ખરા ખોટામાં પૂરેપૂરું વાક્યનું વાંચન કરવું જરૂરી છે. કેમ કે જો સેન્ટેન્સ વાંચવામાં થોડી ઘણી તકલીફ થાય તો એનો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે એ ધ્યાન રાખવું પડશે. અને એના પછી છે જે ખરા ખોટા છે એના પછી એક વાક્ય વાળા પ્રશ્ન આવે હા. કે જે ટૂંકમાં એના જવાબ આપવાના હોય છે. અને એ પૂરા થાય એના પછી જોડકા આવે, 2 જોડકા હોય 2 માર્કના છે. એટલે આ રીતના ટૂંકમાં section જવાબ A એક છે. શબ્દમાં જ આપવાનો હા, થાય. એક શબ્દની અંદર જ જવાબ આપવાના થાય છે. અને પછી આપણે સેક્શન બી
સેક્શન બી છે ને એ સાહેબ 2 માર્ક વાળો સેક્શન બી છે કે પ્રત્યેક પ્રશ્ન છે કુલ 13 પ્રશ્નો હશે અને 13 પ્રશ્નોમાંથી સાહેબ આપણે 90 પ્રશ્ન લખવાના હોય એટલે સેક્શન આપણે જે આ માર્ક્સ ની વાત કરી ને કુલ 13 પ્રશ્નોની કરતા હોય છે, કોઈ પ્રકરણની હોય નહીં, એટલે આપણે માર્ક્સ વધે છે. આ 80 માર્ક્સ નું લખવાના કેટલા હોય છે? એમાંથી સાહેબ 90 પ્રશ્નો 90 પ્રશ્ન તમારે કેટલું સરળ, કેટલા વિકલ્પ આપવામાં આવે તો ખૂબ સચોટ આવડતા પ્રશ્ન જ એમાં લખવાના સેક્શન 2 માં, બરાબર છે? અને સાહેબ આની અંદર એ છે કે ક્યાંક આપણે મૂંઝવણમાં હોય અને કોઈક એવો પ્રશ્ન છે કે આપણે 9 ની જગ્યાએ આપણે 10 11 લખી દીધા, 2 પ્રશ્ન વધારાના લખ્યા, તો પણ આપણે એમાંથી જેટલા સાચા સચોટ હશે હશે, પૂરેપૂરા એ તો mark હશે, આપણે એ જ વિદ્યાર્થીને તો એક જ વિચારવાનું છે હા, કે મારે તો સચોટ નવ કે આવડે છે, પહેલા એ વિચારવું. હા. સેક્શન સી ની અંદર સેક્શન સી ની અંદર સાહેબ 3 માર્કના સેક્શન સી ની અંદર એક પ્રશ્ન 3 માર્કનો હોય અને એની અંદર 9 પ્રશ્ન પૂછાય, કુલ 9 પ્રશ્ન હોય, એમાંથી સાહેબ આપણે તો 6 પ્રશ્ન લખવાના હોય. અને સેક્શન ડી અને સેક્શન ડી હશે એની અંદર 4 માર્ક વાળા પ્રશ્ન હોય, કુલ 8 પ્રશ્ન પૂછાશે અને એમાંથી આપણે 5 પ્રશ્ન લખવાના હોય. ઓકે, તો આ તો બધી વાત થઈ ગઈ, કેમ લખવું, કયા સેક્શનમાં કેટલા પ્રશ્ન આવે, કેટલા ઓપ્શન આવે, ઓપ્શન સાથે કેટલું થાય. બસ તમને આખું પેપર બોર્ડનું આપની સામે મારુતિની સાથે, મારુતિની ચેનલમાં અને યાજ્ઞિક સરની સાથે એના આઈડિયાથી એને જે આઈએપી આપ્યું, જોજો, વિચારજો, એ પ્રશ્ન ઉપર મંથન કરજો. અમારી ટિપ્સ છેલ્લા સમયમાં કઈ રીતે કરવી આપ જરૂર વિચાર કરીને અમને કહેજો. કામ લાગી છે ને? આવતીકાલે ચોક્કસ એનો વ્યૂ આપજો. આવજો.